ગીર ગઢડા તાલુકા બોડીદરથી કોડીનાર તાલુકાના નાની ફાફડી રસ્તા પરનું દબાણ દૂર કરવા કાર્યવાહી શરૂ, બંને ગામના લોકો ખુશ. ડોળાસા તા 1-1 ડોળાસા નજીકના બોડીદરથી નાની ફાફડી ગામને જોડતા રસ્તા ઉપર બેફામ દબાણો થઈ જતા 36 ફૂટ પહોળો રસ્તો સંકળાઈને 8 ફૂટનો જ રહી ગયો હતો. બંને ગામોના લોકોની 7 વર્ષથી લગતાર રજૂઆતો બાદ આ રસ્તા પરના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર ગઢડા તાલુકા બોડીદર અને કોડીનાર તાલુકાના નાની ફાફડી ગામોનું અંતર માત્ર 2.5 કિમી જ છે, પણ રાજાશાહી વખતના 36 ફૂટ પહોળા રસ્તા ઉપર ભારે દબાણો થઈ જતા આ રસ્તો માત્ર 8 ફૂટ જ રહ્યો હતો, જેના કારણે અવર જવર તો બંધ થઈ ગઈ હતી. પણ બંને ગામોના 100 થી વધુ ખેડૂતો વાડીએ જવામાં ભારે યાતના ભોગવતા હતા. ચોમાસામાં તો સ્થિતિ ભયાનક બની જતી. આવી સ્થિતિમાં બંને ગામોના ખેડૂતો છેલ્લા 7 વર્ષથી લગાતાર રજૂઆતો કરી રહ્યા હતા. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર તરીકે દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે ચાર્જ સાંભળતા જ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરતા આ ગામોના ખેડૂતોને આ રસ્તો ખુલ્લો થશે તેવી આશા જન્મી હતી. આ બાબતે ગીર ગઢડા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મહેશભાઈ વાળાની આગેવાનીમાં ગામના કેટલાક ખેડૂતોએ કલેક્ટર સાહેબને વિગતવાર રજૂઆત કરી હતી. બાદ માનનીય કલેક્ટરશ્રીની સૂચનાથી ગીર ગઢડા મામલતદારશ્રી અને સ્ટાફ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે. કોડીનારની હદમાં પણ સાથે જ બલ્ડોઝર કાર્યવાહી કરવા કોડીનાર તાલુકાના નાની ફાફડી ગામના લોકોની માંગ છે. બોડીદર અને નાની ફાફડી ગામના લોકોની માંગ છે કે આ રોડને તુરત પેવરથી મળવામાં આવે. બંને ગામના લોકોએ ગીર સોમનાથ કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને ગીર ગઢડા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેલ અનિલ કાનાબાર.